પરીક્ષિત મહારાજ 9મા સ્કંદ સુધી કેવલ કથા સાંભળતા હતા, ભગવાનના અવતારોને સાંભળતા હતા. પણ જેવો 10મો સ્કંદ આરંભ થયો ત્યારથી પરીક્ષિત રાજા ખોવાઈ ગયા. ભગવાનની કથામાં માનો જાણે ઉતરી ગયા. સાંભળવામાં અને કથામાં ઉતરવામાં બહુ પરિવર્તન છે, બંનેમાં ભેદ છે. ઘણા એવા હોય જે કથા સાંભળે જ, ખાલી બસ સાંભળે અને પછી જય શ્રી કૃષ્ણ, અને ઘણા એવા હોય જે કથા સાંભળી કથામાં ઉતરી જાય. કારણ મેં જોયું કે કેવું થાય કે હવે આ તો ભગવાનની કથા છે, હું તો કેટલી કથા, અમારે તો દર 2-3 મહિને પાછી એક કથા હોય. પણ બહુ જ સત્ય કહું છું સજ્જનો, આપ મારા ઘરના છો એટલે કહું છું. દરેક કથામાં મને યશોદાનું ચરિત્ર આવે ત્યારે મારી આંખોમાં આંસુ આવે જ. કેમ? કારણ કે હું કથામાં ઉતરી જાઉં. મારી સામે બેઠેલામાં કેટલાય પ્રેક્ષકો એવા હોય, મારા નામ નથી કેવું, પણ મને ખબર છે કે આ માણસ બહુ જડ છે, બોલો જય શ્રી કૃષ્ણ, પણ એ ભલે ગમે તેટલું જડ હોય, પણ યશોદાનો વિરહ સાંભળે ને એની આંખોમાં આંસુ આવે જ. કારણ એ કથામાં ઉતરી જાય છે, એને કથા ગમે છે. પરીક્ષિત રાજાને 10મા સ્કંદની કથા જ્યારે આવી એટલે પરીક્ષિત રાજા એ કથામાં ઉતરી ગયા, એને આમ ભગવાનની સાથે એકાકાર થયો, એકનિષ્ઠ બન્યા. કારણ કે આ કથા એ તત્વની કથા છે જે તત્વના દર્શન આ પરીક્ષિત રાજાએ માતા ઉત્તરાના ગર્ભમાં દર્શન કર્યા છે. જ્યારે આ પરીક્ષિત માના ગર્ભમાં હતા ત્યારે પ્રભુએ એની રક્ષા કરી હતી. આપણે ઉત્તરા સ્તુતિમાં એ સાંભળ્યું. એટલે એ પ્રભુની કથા છે. એક જ પરમાત્મા છે, પણ એક જ પરમાત્માના કેટલા બધા રૂપ છે. પત્ની એક જ હોય પુરુષને, પણ એ પત્ની જ્યારે પતિની સાથે બેઠી હોય ત્યારે એને પત્ની કહેવાય. એ જ પત્ની જ્યારે પોતાના પિતા સાથે જાય ત્યારે પુત્રી બની જાય. હોય એ જ સ્ત્રી, કોકની પત્ની, પણ જ્યારે કોકની એ પત્ની પોતાના બાળક જોડે બેસે ત્યારે એ મા બની જાય. પોતાની બહેનપણી સાથે બેસે ત્યારે એ મિત્ર બને છે એક જ. પણ એના રૂપ કેટલા બધા, ક્યારેક બહેન બની, ક્યારેક પત્ની, ક્યારેક પુત્રી, ક્યારેક સખી. દરેક જગ્યાએ રિસ્પોન્સિબિલિટીઝ બદલાઈ જાય છે, દરેક જગ્યાએ એનો રોલ બદલાઈ જાય છે. પિતા સાથે જે વ્યવહાર હોય એ બાળકો સાથે થોડી હોય. જે વ્યવહાર બહેન સાથે હોય એ ભાઈ સાથે ના હોય. જે વ્યવહાર ભાઈ સાથે હોય બહેનપણી સાથે ના હોય. દરેક જગ્યાએ અલગ અલગ વ્યવહાર હોય. બહેનોના વ્યવહાર અલગ હોય, બોલો જય શ્રી કૃષ્ણ. એ તો બે બહેનો એ જ જાણે. બહેન પરણીને પછી અલગ અલગ ઘરમાં જાય, પછી વર્ષો પછી વેકેશનમાં ભેગા થાય, સાલલા બદલાઈ જાય, ચાંદલા બદલાઈ જાય, બગડી બદલાઈ જાય. એ અલગ વ્યવહાર હોય બહેનોના. દરેક જગ્યાએ સ્વરૂપ બદલાઈ જાય છે એકની એક. બિલકુલ એવી જ રીતે પરમાત્મા એક જ છે. પણ જ્યારે જ્યારે પરમાત્માએ અલગ અલગ રોલ નિભાયા, અલગ અલગ વ્યવહાર કર્યા, અલગ અલગ રિસ્પોન્સિબિલિટીઝને પૂરી કરી, ત્યારે ભગવાનના એ રૂપો બદલાઈ ગયા.